સિસ્ટમ સક્રિય થશે, અરબી સમુદ્ર હોય, બંગાળની ખાડી હોય અને એની અસર છે ગુજરાતના વાતાવરણ ઉપર થતી હોય. તમે કહ્યું કે ભારેથી અતિ ભારે વરસાદ થશે. ખાસ કરીને વિસ્તારો કયા રહેશે અને કેટલી તારીખની અંદર છે આ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેશે? આ માસના અંત અને 5મી નવેમ્બર સુધીમાં લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, ખાસ કરીને સૌરાષ્ટ્રના બધા ભાગોમાં ભારે વરસાદ નહીં થાય, પણ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્રના થોડાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં કેટલા ભાગોમાં પણ થોડોક વધુ વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ વરસાદની અસર લગભગ ગુજરાતના મોટા ભાગોમાં થવાની શક્યતા રહેશે, પરંતુ ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં વિશેષ વરસાદ થવાની શક્યતા રહેશે. જી, જે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનશે, બંગાળના ઉપસાગર તો હંમેશા માટે સક્રિય જ હતો. છેલ્લા 5 વર્ષમાં જોઈએ તો અરબી સમુદ્ર પણ બહુ વધારે સક્રિય થઈ ગયો અને વારંવાર આ સિસ્ટમો બની રહી છે. તો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બને છે કેટલી મજબૂત બનશે અને તેની અસર શું રહેશે? બંગાળ અને ઉપસાગરની સિસ્ટમમાં વધારે મજબૂત બનશે અને હમણાં તો લગભગ 100 કિલોમીટર પર અવરના ઉપરના પવનો ફૂંકાશે. દક્ષિણ પૂર્વીય તટો ઉપર ખબર લઈ નાખે એવું ચક્રવાત સર્જવાની શક્યતા રહેશે અને ત્યાંના કારણે અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ત્યાંના ભેજના કારણે અને અરબી સમુદ્રમાં પણ સી ટેમ્પરેચર આ વખતે છે લગભગ 27-28 ડિગ્રી સેલ્સિયસ ઉપર સી ટેમ્પરેચર હોય તો સાયક્લોન થતા હોય છે અને સાનુકૂળ સી ટેમ્પરેચર છે. ઉપલા લેવલના અપર વિન્ડ પણ જરા શક્ય સાનુકૂળ છે અને જેટ જરા દક્ષિણાવર્તી છે. આ બધાની અસરોના કારણે આ વખતે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે છે, જેને માવઠા કહી શકાય. હવે માવઠા થવાની શક્યતા રહે છે. એક પછી એક માવઠા હજુ પણ આવતા જ છે. જી, જે અરબી સમુદ્રમાં ટેમ્પરેચર વધી રહ્યું છે સતત, તો એનું કારણ શું હોઈ શકે? કારણ કે નાની એવી સિસ્ટમ બને તો પણ એ વધારે મજબૂત બનતી જાય છે. અરબી સમુદ્ર હમણાંથી સક્રિય રહ્યો છે કારણ કે લો પ્રેશરની અસર, ખાસ કરીને લો પ્રેશરની અસર અને પેસિફિક મહાસાગર ગરમ રહ્યો, હિન્દ મહાસાગરમાં કંઈક ગરમી ટકી રહેવી, એટલે આ બંને સાગરોમાં હજુ પણ સી ટેમ્પરેચર કેટલાક જાણ્યા અજાણ્યા બળોના કારણે જરા વામ રહ્યું છે, જેના કારણે આ અસરો થાય છે. તો બિલકુલ અત્યારે જે રીતે હવે શિયાળાની શરૂઆત થશે અને શિયાળાની શરૂઆતમાં કાકા ચોમાસા જેવો માહોલ બનશે, તો ઠંડી ઓછી પડશે કે વધારે પડશે? લાલ નીનોની પણ અસર થવાની છે. જ્યારે વરસાદ કે પશ્ચિમી વિક્ષોભ આવતો હોય છે ત્યારે ઠંડીમાં ઘટાડો થતો હોય છે, પણ જેવો પશ્ચિમી વિક્ષોભ ઘટી જતો હોય છે ત્યારે કડકડતી ઠંડી આવતી હોય છે. એટલે આ પશ્ચિમી વિક્ષોભ ઘટી જતાં ઠંડી આવવાની શક્યતા રહે છે. લગભગ નવેમ્બરના 7-8 નવેમ્બર બાદ, પણ તે પછી પણ સિસ્ટમ બનતી રહેશે. પણ ખાસ ઠંડી તો 22 ડિસેમ્બર બાદ આવવાની શક્યતા રહે છે અને ઉત્તરાયણ બાદ આવવાની શક્યતા રહે છે, જે હાર્ડ કંપાયેલી ઠંડી હશે. જી, આ ઠંડીની શરૂઆત છે હવે ક્યારથી શરૂ થશે? કારણ કે અત્યારે તો જે રીતે પ્રદૂષણ વધી રહ્યું છે તેના કારણે બી ગરમીનો અહેસાસ થાય છે અને બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. લગભગ મધ્યમ પ્રકારની ઠંડી 15 નવેમ્બર બાદ આવવાની શક્યતા રહેશે અને 18 નવેમ્બરથી જે સિસ્ટમ બની રહી છે તે અને પશ્ચિમ વિક્ષોભ એ હટી જતાં ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાશે, પરંતુ 15 ડિસેમ્બર સુધીમાં માવઠું આવવાની શક્યતા રહેશે. અને ખાસ ઠંડી તો જે છે એ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા 22 ડિસેમ્બર બાદ જ થવાની શક્યતા રહેશે, જેના કારણે ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા 22 ડિસેમ્બર બાદ છે અને તે પૂર્વે ઠંડી આવવાની શક્યતા રહેશે. પણ મહત્તમ ઉષ્ણતામાન ત્યારે 15 ડિગ્રી 16 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે, જ્યારે 22 ડિસેમ્બર બાદ લગભગ 8 ડિગ્રી સેલ્સિયસ જેવું ન્યૂનતમ તાપમાન કેટલાક ભાગમાં થવાની શક્યતા રહે છે. ખાસ કરીને મહેસાણાના ભાગોમાં ઠંડી, ઉત્તર ગુજરાતના ભાગમાં ઠંડી વધારે પડશે અને કેટલાક મધ્ય ગુજરાતના ભાગોમાં વધારે ઠંડી પડશે, કચ્છના ભાગોમાં વધારે ઠંડી પડશે અને સૌરાષ્ટ્રના ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં વધારે ઠંડી પડવાની શક્યતા રહે છે. જી, અત્યારે જે ઠંડી પડશે, ફરી વરસાદ થશે, ચોમાસા જેવો માહોલ બનશે, તો જનરલી જોયું છે કે ચોમાસાનો જે પાક હતો એ પાછોતરો વરસાદ થવાને કારણે ખૂબ મોટું નુકસાન થયું છે. નવરાત્રિમાં જે વરસાદ પડ્યો છે એના કારણે હવે શિયાળુ પાકની શરૂઆત થશે, ઘઉંનો પાક થશે અને ત્યારે જીરુંનો પાક થતો હોય છે. તો આ ચોમાસા જેવો માહોલ, ત્યારબાદ ફરી ઠંડી, તો આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે, અરબી સમુદ્ર, આ સિસ્ટમોને કારણે વાતાવરણમાં જે તફાવત આવશે એના કારણે ખેતીના પાકને કેટલું અસર પહોંચશે? નવેમ્બરની શરૂઆતમાં જીરા વવાતા હોય છે, 15 નવેમ્બર બાદ ઘઉં વવાતા હોય છે અને ઘઉં મોડા ઘઉં છે એ ડિસેમ્બર બીજી તારીખ સુધીમાં વવાતા હોય છે.
ઠંડી પડે તો જ ઘઉં સારા થાય, ઠંડી પડે તો જીરા સારા થાય. પણ આ ભેજવાળા વાતાવરણના કારણે જીરાના પાક પછી એક પછી આવતા ચરમો કે કાળીઓ આવવાની શક્યતા રહે છે. એટલે પાક સંરક્ષણના પગલાં ખેડૂત ભાઈઓ લેવા સારા રહે છે. તો આ હતા આંબાલાલ પટેલ અને તેઓએ કહ્યું છે કે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ છે તે જોવા મળશે, કારણ કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંનેમાં સિસ્ટમ સક્રિય થશે. જી વિભુ, આભાર માહિતી આપવા માટે. અને હવે વાત કરીશું આગની ઘટનાઓની. મહેસાણામાં દિવાળીની રાત્રિએ બન્યા આગના બનાવો. મહેસાણા શહેરમાં 3 સ્થળે આગ લાગી. ફટાકડાને કારણે વેરાણ કચરાના સ્થળે આગ લાગી ગઈ. રાધનપુર રોડ, સોમનાથ રોડ અને કસ્બામાં આગ લાગી. અવાવરૂ અને કચરાના ઢગલાઓમાં આગ લાગી ગઈ. તસવીરોમાં તમે જોઈ શકો છો, 3 અલગ અલગ સ્થળો પર આગ લાગતા મનપાએ આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ટીમને દોડતી કરી હતી અને અહીંયા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી શકી હતી. તો દિવાળીના દિવસે આગના બનાવો પણ ખૂબ વધ્યા, કારણ કે જે આતશબાજી થતી હોય છે, ફટાકડા ફોડતા હોય છે, ત્યારે ક્યાંક આવા ફટાકડા, ક્યાંક આવા જે ટેટા હોય છે, કાં તો રોકેટ હોય છે, એ પ્રકારના જે ઝૂંપડાવાસીઓમાં જતા હોય છે ત્યારે તે આખા વિસ્તારને બાનમાં લઈ લેતો હોય છે. વાત રાજકોટની. રાજકોટ શહેરમાં પણ દિવાળીની રાત્રે ફટાકડાના કારણે આગના અનેક બનાવો નોંધાયા. શહેરમાં 125 જગ્યાઓ પર ફટાકડાને કારણે આગ લાગી ગઈ. તમામ બનાવોમાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો. કોઈ જાનહાનિ થઈ નથી. આખી રાત રાજકોટના અલગ અલગ ફાયર સ્ટેશનો ધમધમતા રહ્યા. આગના બનાવમાં અલગ અલગ જગ્યાઓએ 2 બાઇક અને 1 કાર સળગી. ગોંડલ રોડ પર સ્વિગીના વેરહાઉસમાં પણ આગ લાગી ગઈ. ફાયર સેફટીના કારણે આગ બુઝાવાઈ. મવડી વિસ્તારમાં રામધામ મંદિર ખાતે ખુલ્લા પ્લોટમાં ભીષણ આગ લાગી ગઈ. તો રાજકોટના જૂના એરપોર્ટમાં સુકાયેલા જાડી ઝાખરામાં આગ લાગી ગઈ હતી. એક પણ બનાવોમાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. વધુ માહિતી મેળવીએ. રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે. અંકિત, રાજકોટમાં અસંખ્ય આગના બનાવો દિવાળીની રાત્રે નોંધાયા છે. કોઈ પણ બનાવમાં ક્યાંય કોઈ જાનહાનિના અહેવાલ આવી શક્યા છે? ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈકાલે દિવાળીનો પર્વ હતો, ત્યારે મોટા ભાગે લોકો છે તે ફટાકડા ફોડતા હોય છે. ને ગઈકાલની જો વાત કરવામાં આવે તો સાંજના 6:30 વાગ્યાથી લઈને રાત્રિના 1:30 વાગ્યા સુધીમાં કુલ 125 જેટલી જગ્યાએ ફટાકડાઓના કારણે આગ લાગી હોવાનો બનાવ છે તે સામે આવ્યો છે. એક પણ બનાવની અંદર એક પણ વ્યક્તિને ઈજા કે જાનહાનિ ન પહોંચી હોવાનું છે તે સામે આવ્યું છે. તમામ બનાવમાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. ચોક્કસ માલને હાનિ પહોંચી છે, પરંતુ કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી સામે નથી આવ્યા. બનાવની જો વાત કરવામાં તો આગના બનાવમાં 2 જેટલા બાઇક તેમજ 1 કાર પણ સળગી હોવાનું છે તે સામે આવ્યું છે. ગોંડલ રોડ પર સ્વિગીના વેરહાઉસમાં આગ લાગી હોવાનું છે તે પણ સામે આવ્યું છે. મવડી વિસ્તારમાં રામધામ મંદિર સામે આવેલા ખુલ્લા પ્લોટમાં ભીષણ આગ લાગવા પામી હતી. તો સાથોસાથ રાજકોટનું જે જૂનું એરપોર્ટ છે તેમાં સુકાયેલા જાડી ઝાખરાની અંદર પણ આગ લાગી હોવાનું છે તે સામે આવ્યું છે. જી અંકિત, આભાર માહિતી આપવા માટે. આ તરફ અમદાવાદના